સુરત શહેરના પાલ વિસ્તારમાં મોડી રાત્રે રફતારનો કહેર જોવા મળ્યો છે। પાલ બ્રિજ પાસે સિગ્નલ પર ઊભેલા 5થી વધુ વાહન ચાલકોને એક બેફામ કારે અડફેટે લીધા હતા। પાલ ઉમરા બ્રિજ પર કાર ચાલક ડોક્ટર અકસ્માત સર્જ્યો હતો, જેમાં 5 લોકોને અડફેટે લેતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। તો અકસ્માત સર્જનાર ડોક્ટર જોકો આવી જતા એક્સિલેટર પર પગ મુકાયો હોવાનું તેને જણાવ્યું છે। સુરતના પાલ ઉમરા બ્રિજ પર મોડી રાત્રે અંદાજે 11 વાગ્યાના અરસામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં હોન્ડા કંપનીની WRV કારના ચાલક ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરીએ વાહન પરથી કાબુ ગુમાવતા બ્રિજ પર જઈ રહેલા અન્ય વાહનોની અડફેટે લીધા હતા। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડોક્ટર વિરલકાંત લાઇફલાઇન હોસ્પિટલ અને વિનસ હોસ્પિટલ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે। તેઓ 5મી માર્ચ 2026ના રોજ સાંજે સુદીપ હોસ્પિટલ ખાતે એક સર્જરી પતાવીને ઘરે ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં 5 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી, જેમાં હિંમતભાઈ બોરીચા, ભાવિકાબેન ચુડાસમા, પારુલબેન રાઠોડ, મનીષાબેન રાઠોડ અને પ્રકાશસિંહનો સમાવેશ થાય છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક મૈત્રી સિવિલ અને સાયોના જેવી વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે સદનસીબે કોઈને ગંભીર ઇજા થઈ નથી, તો પાલ પોલીસ દ્વારા મામલે સઘન તપાસ હાથ ધરાઈ હતી। અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માત સમયે ડોક્ટર નશાની હાલતમાં ન હતા, પરંતુ વધુ ખાતરી માટે તેમનું મેડિકલ પરીક્ષણ કરાયું હતું। ડોક્ટરના જણાવ્યા મુજબ લાંબી સર્જરી અને થાકને કારણે બ્રિજ ઉતરતી વખતે તેમને અચાનક ઝોકો આવી ગયો હતો, જેના કારણે સમય સૂચકતા ગુમાવી બેઠા હતા। પાલ પોલીસે ઘટના સ્થળના પંચનામાની કામગીરી પૂર્ણ કરી અકસ્માતગ્રસ્ત હોન્ડા કાર તેમજ અન્ય વાહનોને કબજે કર્યા હતા। તો પોલીસ દ્વારા ડોક્ટર વિરલકાંતની અટકાયત કરાઈ છે। તેમની હોસ્પિટલ ડ્યુટીના સમયગાળા તેમજ અકસ્માતના ચોક્કસ સમયની ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે। તો સાથે પોલીસે બ્રિજ પર લાગેલા CCTV ફૂટેજ પણ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી અકસ્માતની ચોક્કસ તીવ્રતા અને ક્રમ જાણી શકાય। ગતરોજ રાતના આશરે 12 વાગ્યાની આસપાસ પાલ પોલીસ સ્ટેશનમાં પાલ ભાટા જે છે બ્રિજને રહીને જે સિગ્નલ આવેલું છે ત્યાં એક અકસ્માતની ઘટના બનેલ છે। તેની વિગત એવી છે કે ગતરોજ ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી જે પ્લાસ્ટિક અને વાસ્ક્યુલર સર્જન છે એ પોતાની સર્જરી દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ સર્જરી માટે ગયેલ ને સાંજે વેસુ વિસ્તારમાંથી સર્જરી કરીને રાતના મોડા પરત આવી રહેલ હતા। તે દરમિયાન તેમણે સિગ્નલ પર ઉભેલા વાહનોને ફૂલ સ્પીડે ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી દીધેલ, જેમાં એક ટેમ્પોને ટક્કર વાગતા તેમાં બેઠેલ 2 મહિલાઓ અને એક જે વાહન ચાલક છે તેમને ઈજા પહોંચેલ હતી। અને સાથે આ ટક્કર આગળ વાગતા અન્ય 2 વ્હીલર્સને અને એમના વાહન એના જે સવાર હતા એ લોકોને પણ ઈજા પહોંચેલ છે। આ સમગ્ર મામલાની અંદર હાલ પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે એક્સિડન્ટ કરનાર ડોક્ટર વિરલકાંત છે તેમના બ્લડ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવેલ છે। અને આ જે સમગ્ર ઘટના બની છે એમાં 5 વ્યક્તિઓને ઈજા થયેલ છે। કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી, કોઈનું મૃત્યુ થયેલ નથી। અને આ જે ફરિયાદી છે તેઓ હાલ જે પોલીસ સ્ટેશનની અંદર છે ટેમ્પા ચાલક હિંમતભાઈ નાથાભાઈ બોરીચા, હાલ પોલીસ તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહેલ છે। હાલમાં પોલીસે ડોક્ટર વિરલકાંત ચૌધરી સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુના હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।